ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ઓનલાઈનમાં ભણતા આપણે ચેપ્ટર 2ના લગભગ 50% સુધી પહોંચી ગયા છીએ. આગળના બધા મુદ્દા વ્યવસ્થિત રિવિઝન કરી લીધા હશે. ન કર્યા હોય ને ખાસ સૂચના કરી લેજો, બરાબર છે? કારણ કે કેટલા ચેપ્ટર ઓનલાઈન ભણવાના રહેશે એ હજી નક્કી નથી. ઓકે, તો મિત્રો આજનો આપણો મુદ્દો છે બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઉર્જા. જો મિત્રો આપણે કોમન સ્થિતિ ઉર્જા એટલે શું એનું અર્થઘટન કર્યું છે. સ્થિતિ ઉર્જાનો તફાવત અગત્યનો છે. નિરપેક્ષ સ્થિતિ ઉર્જા જરૂરી નથી અથવા તો કોઈ ઉપયોગી નથી, એ પણ આપણે ભણ્યા છીએ, બરાબર છે? આપણે અસતત વીજભાર વિતરણને કારણે સ્થિતિ ઉર્જા કેમ મળે, સતત વીજભારને કારણે સ્થિતિ ઉર્જા કેમ મળે, બાહ્ય ક્ષેત્રમાં કોઈ તંત્ર મૂકેલું હોય તો એની સ્થિતિ ઉર્જા કેમ ગણાય, આ બધું ખ્યાલ છે. આજનો આપણો મુદ્દો છે એ છે બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઉર્જા. તો મિત્રો અહીંયા આપણે સમાન વિદ્યુત ક્ષેત્ર વિચારીએ. બાહ્ય ક્ષેત્ર અસમાનને ધ્યાનમાં જ લીધું. તો ધારો કે આ સમાન વિદ્યુત ક્ષેત્ર છે, આ બાહ્ય ક્ષેત્ર છે, બરાબર, જેનું વિદ્યુત ક્ષેત્ર ઈ અને એની દિશા આપણા છે. એમાં અત્યારે આપણે એક ડાયપોલ પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વીજભાર ધરાવતી એક ડાયપોલ, આ પ્લસ ક્યુ, આ માઇનસ ક્યુ, એની વચ્ચેનું જે અંતર હોય છે એ 2a. સ્વાભાવિક છે કે ડાયપોલ મોમેન્ટની દિશા ઋણથી ધન હોય, વિદ્યુત ક્ષેત્રની દિશા આ છે, એટલે ડાયપોલ મોમેન્ટે કેટલો ખૂણો બનાવ્યો છે? થીટા. એટલે વર્ણન શું થાય કે અહીં પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુત ભારની બનેલી એક ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં એવી રીતે મૂકેલ છે કે જેથી ડાયપોલ મોમેન્ટ વિદ્યુત ક્ષેત્રની દિશા સાથે થીટા કોણ રચે છે. રેડી? તો આ સંજોગોમાં આપણે પહેલા પ્રકરણમાં એવું ભણી ગયા છીએ મિત્રો, આપણને ખ્યાલ જ છે કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતું ટોર્ક કેટલું હોય છે? તો ટો ઇઝ ઇક્વલ ટુ પી ક્રોસ સી, અને મૂલ્યમાં લખી તો પી ઈ સાઇન થીટા. તો સમાન વિદ્યુત ક્ષેત્રમાં આવી રીતે જો ડાયપોલ પડેલી હોય તો એના ઉપર ટોર્ક લાગે પી સાઇન થીટા જેટલું. પણ ક્યારેક જો સમાંતર કે પ્રતિ સમાંતર ન હોય તો, મતલબ કોઈ ખૂણો બનાવતી દિશામાં હોય ત્યારે એ નક્કી છે. સમાંતર ગોઠવાઈ ગયું હોય તો કે ટોર્ક શૂન્ય થઈ જાય, પ્રતિ સમાંતર હોય તો sin 180 શૂન્ય થઈ જાય. રેડી? તો જો ડાયપોલ સમાંતર કે પ્રતિ સમાંતર નહીં હોય, બરાબર, તો એવા સંજોગોમાં એના પર લાગતું ટોર્ક એ પી sin થીટા હશે. ઓકે, તો હવે વિચાર કરો આ ટોર્ક ક્ષેત્ર દ્વારા ડાયપોલ પર લાગે છે. રેડી? તો હવે જો આપણે આટલું જ ટોર્ક બાહ્ય બળ દ્વારા, મતલબ બાહ્ય ટોર્ક દ્વારા આટલું જ ટોર્ક વિરુદ્ધ દિશામાં લગાડીએ તો પરિણામી ટોર્ક શું થઈ જાય? શૂન્ય. અને પરિણામી ટોર્ક શૂન્ય તો કોણીય પ્રવેગ શૂન્ય. અને એવી સ્થિતિમાં આપણે કોઈ અચળ કોણીય ઝડપથી, કારણ કે કોણીય પ્રવેગ ન હોય ટોર્ક શૂન્ય થઈ જાય, તો આપણે અચળ કોણીય ઝડપથી જો ડાયપોલને કોઈ થીટા 0 થી થીટા જેટલા ખૂણે કોણીય સ્થાનાંતર કરાવીએ તો આપણે જે કંઈ કાર્ય કરશું બાહ્ય ટોર્ક દ્વારા તે આ ડાયપોલમાં સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામે. તો આપણે શું લખી શકીએ કે અહીં ક્ષેત્ર દ્વારા લાગતા ટોર્ક જેટલું જ વિરુદ્ધ દિશામાં કોઈ બાહ્ય ટોર્ક, જેને આપણે ટો એક્સટર્નલ, ટો એક્સ EXT એક્સટર્નલ લગાડીએ તો પરિણામી ટોર્ક શૂન્ય થાય. માટે ડાયપોલને કોઈ સૂક્ષ્મ અચળ કોણીય ઝડપથી થીટા 0 થી થીટા
જેટલા કોણે લાવતા બાહ્ય ટોર્ક દ્વારા થતું કાર્ય. તો જો એ કાર્ય ગણીએ તો આપણે કેમ ગણવું પડે? ટો એક્સટર્નલ ઇટ ડિપેન્ડ્સ કેના ઉપર? થીટા. એટલે થીટાનું વિધેય હશે ઇન્ટુ ડી થીટા. ક્યાંથી? કે ભાઈ થીટા 0 થી થીટા. તો આની કિંમત તો શું છે? પી સાઈન થીટા. કારણ કે એના જેટલું લગાડે બાહ્ય ટોર્ક એના જેટલું છે, ક્ષેત્ર દ્વારા લાગતા ટોર્ક જેટલું, તો એની કિંમત છે પી સાઈન થીટા. એટલે પી અચળ 12, અહીંયા સાઈન થીટા ડી થીટા, થીટા 0 થી થીટા. સાઈન થીટાનું સંકલન થાય મિત્રો માઇનસ કોસ થીટા, થીટા થી થીટા 0. તો અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ શું થાય? માઇનસ કોસ થીટા માઇનસ માઇનસ પ્લસ કોસ થીટા 0. તો પ્લસ ને આગળ લખાય તો પી કોસ થીટા 0 માઇનસ કોસ થીટા. તો આ જે આપણે કાર્ય કર્યું, અને તો ટેક્સ્ટ બુકમાં સીધું આ પછી સીધું આ પદ, એટલે આ કિંમત સીધું આ કેમ આવે છે એના માટેના સ્ટેપ મૂક્યા. તો બાહ્ય ટોર્ક વડે જે કાર્ય કરવામાં આવે એ પ્રવેગ ઉત્પન્ન થતો નથી, કારણ કે પરિણામી ટોર્ક શૂન્ય છે. એટલે સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામે. એટલે આટલી સ્થિતિ ઉર્જા, કાર્ય જેટલી સ્થિતિ ઉર્જા શું થાય? ડાયપોલને મળે. હવે મિત્રો અહીંયા પણ સમજી લો, અગાઉ જેમ ભણ્યા એમ કે સ્થિતિ ઉર્જા છે એના માટે શૂન્ય સ્થિતિ ઉર્જા ક્યાં લેવું યાદચ્છિક છે. આપણી સરળતા અનુસાર આપણે સ્થિતિ ઉર્જા કંઈ પણ જગ્યાએ શૂન્ય લઈ શકીએ, પણ અહીંયા જે સ્થિતિ ઉર્જા જે છે એ થીટાનું વિધેય છે, કોણ પર આધારિત છે. એટલે અહીંયા સ્વાભાવિક રીતે કે ડાયપોલની સ્થિતિ ઉર્જા, બરાબર, ડાયપોલની સ્થિતિ ઉર્જા થીટા 0 બરાબર π/2 માટે શૂન્ય લેતા. પ્રારંભિક સ્થિતિ જે આપણે શૂન્ય વિચારી π/2 માટે વિચારી, તો એનું કારણ છે કે cos π/2 એટલે 0, પ્રારંભિક સ્થિતિ ઉર્જા શૂન્ય થઈ ગઈ. જો ખરેખર આ સમજો કે આ કાર્યની સ્થિતિ ઉર્જાનો સંગ્રહ આવે, વાસ્તવમાં સ્થિતિ ઉર્જાનો તફાવત આપે. શું આપે? સ્થિતિ ઉર્જાનો તફાવત આપે. તો થીટા બરાબર π/2 માટે આપણે શૂન્ય લઈએ છે, ગમે ત્યાં શૂન્ય લઈ શકાય. તો એવા સંજોગોમાં આને હવે સ્થિતિ ઉર્જા ગણીએ તો પી cos π/2 માઇનસ cos થીટા. cos π/2 એટલે શૂન્ય, નો જવાબ આવે માઇનસ પી cos થીટા. ડાયપોલની સ્થિતિ ઉર્જાનું સમીકરણ થાય. અથવા તો આ જ વસ્તુને આપણે માઇનસ પી ડોટ ઈ એ ડોટ બી બરાબર એ બી cos થીટા. યાદ રાખો ડાયપોલની સ્થિતિ ઉર્જા થશે માઇનસ પી cos થીટા. હવે π/2 શા માટે લીધું શૂન્ય કરવા માટે, એની સમજૂતીની આપણે ચર્ચા કરશું. ઓમે સ્વાભાવિક ખબર પડે કે પ્રારંભિક જો વાસ્તવમાં સ્થિતિ ઉર્જાનો ફેરફાર આપે. હવે જે તે સમયે થીટા ખૂણે સ્થિતિ ઉર્જા કેમ આપે? તો પ્રારંભિક શૂન્ય થવી જોઈએ. પ્રારંભિક એટલે થીટા 0, તાપત શૂન્ય કેવા થાય? થીટા 0 π/2 હોય. તો આમ સીધું લોજિકલી સમજી શકાય છે કે શા માટે π/2 પાસે આપણે સ્થિતિ ઉર્જા શૂન્ય લીધી. પણ બીજી રીતે પણ આપણે ચર્ચા કરીશું, બરાબર. અત્યારે આપણે ડાયપોલની સ્થિતિ ઉર્જાનું સમીકરણ મેળવ્યું. હવે આ જ સમીકરણ આપણે ડાયપોલના ગુણધર્મનો ઉપયોગ કરીને, ડાયપોલનું સમાન સિસ્ટમમાં ડાયપોલ ઉપર લાગતું ટોર્ક હતું, એના વિરુદ્ધ એટલું ટોર્ક લગાડી પરિણામે ટોર્ક શૂન્ય કર્યું, અને એની અસર હેઠળ આપણે ભ્રમણ કરાવતા સ્થિતિ ઉર્જાની વાત કરી. એની જગ્યાએ આપણે ઓલરેડી હમણાં ભણી ગયા લેક્ચરની અંદર કે બાહ્ય ક્ષેત્રમાં કોઈ તંત્ર, તો ખરેખર તો આ બે વીજભારોનું તંત્ર બાહ્ય ક્ષેત્રમાં જ મૂકેલું છે ને. તો એના માટે જે સ્થિતિ ઉર્જાનું સમીકરણ હતું યાદ છે ને, Q કૌંસમાં VR1 માઇનસ VR2 પ્લસ આખા તંત્રનું જે કંઈ સ્થિતિમાં થતું હોય, બરાબર, સ્થિતિ ઉર્જા થતી હોય એમ ગણી શકાય. એટલે આગલા ટોપિકમાં જે આપણે બાહ્ય ક્ષેત્રમાં તંત્રની સ્થિતિ ઉર્જા ભણ્યા એનો ઉપયોગ કરીને પણ સેમ સમીકરણ આપણે ધારોશું. અહીંયા આપણે જોઈશું ડાયપોલની સ્થિતિ ઉર્જાનું સમીકરણ મળી ગયું, પણ એ સમીકરણ આપણે બાહ્ય ક્ષેત્રમાં તંત્રની સ્થિતિ ઉર્જાના કોન્સેપ્ટનો ઉપયોગ કરી ને પણ આપણે મેળવી શકીએ. તો એ આપણે અત્યારે જોઈ પછી. હવે તો હવે બાહ્યલાની સાથે સળંગ ટોપિક છે સમજો. પણ મિત્રો કદાચ તમને એમ પૂછાય કે ડાયપોલની સ્થિતિ ઉર્જા મેળવો, બરાબર, 2 કે 3 માર્કમાં, તો તમારે આ ચર્ચા કઈ કરવાની, એટલે આની આટલી ચર્ચા કરો તો ચાલે, બાહ્ય ક્ષેત્રની ચર્ચા ન કરો તો ચાલે. તો બાહ્ય ક્ષેત્રમાં હોય તો ત્યારે સ્થિતિ ઉર્જા આપણે કેવી રીતના સમીકરણ લખ્યું? Q VR1 માઇનસ VR2 પ્લસ
આ તંત્રની સ્થિતિ ઉર્જા. હવે આ તંત્રની સ્થિતિ ઉર્જા કેમ લખાય? તો કે એટલે 1/4πε0 બે વીજભારનો ગુણાકાર, તો એ માઇનસ થશે ને હું માઇનસ ક્યુ સ્ક્વેર કરી નાખું. અને બે વચ્ચેનું અંતર તો કેટલું છે? 2 યાદ આવે ને? ગયા લેક્ચરમાં આપણે ભણ્યા હતા ક્યુ VR1 - VR2 અને તંત્રની પોતાની સ્થિતિ ઉર્જા. હવે આપણે આ કિંમતને મેળવીએ તો અહીંયા સમજો કે આપણે R1 અને R2 શું છે. અહીંયા આપણા માટે R1 અને R2 એ પ્લસ ક્યુ તથા માઇનસ ક્યુ ના સ્થાન સદિશ છે. તો એવા સંજોગોમાં આની આપણે કિંમત મેળવી હોય તો વાસ્તવમાં સમજો કોઈ પણ જગ્યાએ સ્થિતિમાનનો ફેરફાર એટલે હું આ સ્થિતિમાનનો તફાવત છે. તો આનો અર્થઘટન એવો થાય કે ભાઈ R2 થી R2 એટલે કોનો સ્થાન સદિશ? માઇનસ ક્યુ થી R1 એટલે આનો સ્થાન સદિશ. તો આનું અર્થઘટન થી થાય સ્થિતિમાનનો તફાવત VR1 - VR2 એટલે શું? અંતિમ માઇનસ પ્રારંભિક. એટલે કે એકમ ધન વીજભારને R2 સ્થાન સદિશ થી R1 સ્થાન સદિશ મતલબ માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ સુધી લઈ જવામાં ક્ષેત્ર વિરુદ્ધ કરેલું કાર્ય. તો ખરેખર આ બેના જે સ્થાન સદિશ છે એનું ક્ષેત્રની દિશામાં સ્થાનાંતર વિચારો મિત્રો. તો આ 2a, હવે આ ખૂણો થીટા ને આ ખૂણો થીટા જોઈએ તો ખરેખર આ બે વચ્ચે ક્ષેત્રની દિશામાં થતું સ્થાનાંતર શું છે? 2a cos થીટા થાય ને, સમજાય ને? આ 2a આ થીટા હોય પાછળની બાજુ શું થાય? 2a cos થીટા. તો આ વિદ્યુત ક્ષેત્ર એ છે. તો વ્યાખ્યા મુજબ ખરેખર આ સ્થિતિમાનનો તફાવત તમે યાદ કરો, આપણું આપણે આ સમીકરણ ભણ્યા છે ભાઈ -dv/dr યાદ આવે? તો એના ઉપરથી dv બરાબર શું થાય? -edr. આ dr એટલે સ્થાનાંતર. સ્થાનાંતર કેટલું ખરેખર ક્ષેત્રની દિશાનું? 2a cos થીટા. તો આ સ્થિતિમાનનો તફાવત ઈ જ આ છે શું? VR1 - VR2. એટલે કે VR1 - VR2 બરાબર શું થાય? -e2a cos થીટા. જો આ બે સ્ટેપ સમજો, એમાં ન હોય ટેક્સ્ટમાં સીધું ભાગના ખ્યાલ છે, નો ખ્યાલ હતા આપણને ખ્યાલ હોય. આપણે વિદ્યુત ક્ષેત્રને સ્થિતિમાન વચ્ચેનો સંબંધના સૂત્રમાં મેળવ્યું છે. રેડી? તો હવે એ કિંમત આપણે મૂકીએ તો સ્થિતિ ઉર્જા બરાબર Q આ થયું -2a cos થીટા અને આ તો જેમ છે એમ જ છે 4πε0 2a. તો અહીંયા મિત્રો આ Q × 2 એટલે તો P થઈ ગયું, તો -P cos થીટા થઈ ગયું બરાબર. એટલે 4πε0 2. આને આપણે u કીધું તો સ્વાભાવિક આને u ડેશ કહી દે મિત્રો. તો વિચાર કરો કે આપણે આજે બાહ્ય ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જાના સમીકરણનો ઉપયોગ કરીને એવું સમીકરણ આ મળ્યું, અહીંયા આપણને આ મળ્યું. તો આ બે વચ્ચે તફાવત ક્યાં છે? આપણે દેખે કે આ પદ તો છે, આ પદ તો નથી. પણ એ યાદ કરો કે સ્થિતિ ઉર્જામાં કોઈ અચળ, આ પદ અચળ છે. તમે વિચાર કરો બે વચ્ચેનું અંતર 2 અચળ, q અચળ. તો કોઈ અચળ પદ વધારાનું હોય કે ન હોય કઈ ફેર પડતો નથી. એટલે આપણે આ પદને અવગણી શકીએ, આ પદને આપણે કાઢી શકીએ કારણ કે અચળ પદ છે. ખરેખર સ્થિતિ ઉર્જાનો તફાવત અગત્યનો. તો તફાવતમાં તો અચળ પદ માઇનસ કરો બાદબાકી થઈ જ જતી હોય. તો આ અચળ પદને અવગણો તો આપણા માટે ઉર્જા શું થઈ ગઈ? -P cos થીટા અથવા તો P dot E. એટલે આજે હતી જ મળી ગઈ. હવે પ્રશ્ન આવે કે હવે જે ઓલું થીટા 0 બરાબર આપણે π/2 લીધું હતું ને એ બહુ સ્પષ્ટ દેખાય કે ભાઈ સ્થિતિ ઉર્જા શૂન્ય ક્યાં થાય? તો આ પદ છે સ્થિતિ ઉર્જા. તો આ શૂન્ય ક્યાં થાય? વિચાર કરો કે હવે હું આ ડાયપોલને જો આમ વિચારી લઉં, આમ એટલે ક્ષેત્રને લંબ તો થીટા π/2 થાય. તો એવા સંજોગોમાં હવે આ બે બિંદુ વચ્ચે સ્થિતિમાનનો તફાવત શું હોય? શૂન્ય થાય. કારણ સ્થિતિમાનનો તફાવતનું સૂત્ર શું આવ્યું ભાઈ? E × 2a cos થીટા. 2a cos થીટા તો ક્યારે મળે? કે આની વચ્ચે કંઈક અંતર છે. હવે આ બરાબર આમ સીધું થઈ જાય મિત્રો. તો આનું આ અંતર અહીં આ બે એક જ જગ્યાએ એવું ને, એટલે ટૂંકમાં ક્ષેત્રની દિશામાં કોઈ સ્થાનાંતર જ ન મળે. યાદ રાખો 2a cos થીટા જ શું થઈ જાય? 0 થઈ જાય. એટલે આ સ્થિતિમાનનો તફાવત જ 0 થઈ જાય. એટલે સીધી આપણી સ્થિતિ ઉર્જા શૂન્ય જ થઈ જાય. અને એટલા માટે થીટા બરાબર π/2 ને આપણે સંદર્ભ સ્થિતિમાન શૂન્ય લીધું. કારણ કે ન્યા જેવું જોવા મળે કે આ સ્થિતિમાનનો તફાવત એને રૂપ સ્થિતિ ઉર્જા શૂન્ય થાય. ઓકે,
ક્લિયર? સ્ક્રીનશોટ લઈ લેજો. આ બે જગ્યાના સાદુરૂપ એવા છે કે જે આપણી ટેક્સ્ટબુકમાં નથી, સીધા આપેલા છે. એટલે તમારી જાણકારી માટે, તમારા નોલેજ માટે સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, રેડી? ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આ સૂત્રોની યાદ રાખજો. સીધી ઉર્જા એટલે માઇનસ પી કોસ થીટા ડાયપોલ માટે. તો ત્યાર પછી એક ઉદાહરણ આપ્યું છે, એ આપણે જોઈએ. ઉદાહરણ 2.6. એક દ્રવ્યના અણુને 10⁻⁻29 કુલોમીટર જેટલી કાયમી વિદ્યુત ડાયપોલ ચાર્જ માત્રા છે. આ દ્રવ્યના 1 મોલ જથ્થાને 10⁻6 વોલ્ટ પ્રતિ મીટર મૂલ્યના પ્રબળ વિદ્યુત ક્ષેત્ર લગાડીને નીચા તાપમાને ધ્રુવીભૂત કરેલ છે. ક્ષેત્રની દિશા એકાએક 60° કોણ જેટલી બદલવામાં આવે છે. એટલે 60° કોણ જેટલી બદલાવે, પ્રારંભને આપણે 0 કહી દેવાનું. આ દ્રવ્યની ડાયપોલની નવી દિશામાં ગોઠવાતા મુક્ત થતી ઉષ્માની ગણતરી કરો. સરળતા ખાતર નમૂનાનું 100% ધ્રુવીભવન થયું છે એમ. તો મિત્રો, એક અણુની ડાયપોલ, બરાબર છે, ઉદાહરણ 2.6. અહીંયા સમજો શું આપ્યું છે કે દરેક અણુની ડાયપોલ મોમેન્ટ એ કેટલી છે? 10⁻⁻29 કિલોમીટર. 1 મોલ, બરાબર, જથ્થામાં અણુની સંખ્યા કેટલી? તો 6 × 10⁻23, બરાબર છે, એવો ઓર્ડર નંબર. તો માટે કુલ ડાયપોલ મોમેન્ટ, એને અત્યારે પી કહી દઈએ તો શું થાય? અણુની સંખ્યા ગુણાકારમાં 1 નું ડાયપોલ મોમેન્ટ. આપણો જવાબ શું આવે? 6 × 10⁻6 કિલોમીટર પ્રતિ મોલ. હવે 1 મોલ દીઠ. તો આપણે કેટલો વધારો ઘટાડો થાય છે, ઉષ્મા ઉર્જા કેટલી મુક્ત થાય છે, એમણે પેલા પ્રારંભિક સ્થિતિ ઉર્જા આપણે ગણીએ. તો પ્રારંભિક સ્થિતિ ઉર્જાનું U1 કહી દઉં તો -Pe પણ cos 0. તો -Pe cos 0, તો P ની કિંમત કેટલી છે? 6 × 10⁻6. વિદ્યુત ક્ષેત્ર કેટલું આપ્યું છે? 10⁻6, બરાબર. cos 0 એટલે શું થઈ ગયું? 1. તો આ જવાબ કેટલો આવશે? -6 જૂલ. અને હવે 60° ના કોણે જાય છે, બરાબર. તો હવે થીટા બરાબર 60° ના કોણે અંતિમ સ્થિતિ ઉર્જા આપણે ગણી. તો U2 બરાબર -Pe cos શું થશે? 60. તો -6 × 10⁻6 +6 અને cos 60 ની કિંમત 1/2. જવાબ શું આવે? -3 જૂલ. તો માટે સ્થિતિ ઉર્જાનો ફેરફાર ડેલ્ટા U, તો અંતિમ માઇનસ પ્રારંભિક, તો -3 પ્લસ થઈ જશે. તો જવાબ શું આવશે? +3 જૂલ. રેડી? તો અહીં સ્થિતિ ઉર્જા ઘટી કે સ્થિતિ ઉર્જામાં ઘટાડો ઉષ્મા ઉર્જા દ્રવ્ય દ્વારા ઉત્સર્જિત થશે તેવું સૂચવે છે. બરાબર. એટલે આ મૂલ્યની અંદર સ્થિતિ ઉર્જા નોર્મલી નેગેટિવ હોય તંત્ર, એટલે -6 અને પછી શું થઈ ગયું? -3. એટલે સ્થિતિ ઉર્જા ઘટી એ ઉષ્મા ઉર્જા રૂપાંતર આપણે જોવા મળે. રેડી? સ્ક્રીનશોટ લઈ લેજો.
ઓકે, તો એના પછીનો મુદ્દો આપણે જોઈએ છીએ મિત્રો, સુવાહકનું સ્થિત બરાબર વિદ્યુતશાસ્ત્ર. તો સુવાહકનું સ્થિત વિદ્યુતશાસ્ત્ર શું છે? તો મિત્રો અહીંયા તમને સમજાઈ જાવ કે આપણું ચેપ્ટર આમ નામ શું છે તમે જુઓ છે અહીં લખેલું છે ઉપર શું છે? સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટર. તો મિત્રો આપણે આ ચર્ચા પૂરી કરી. હવે જે ચર્ચા ચાલુ કરું છું કેપેસિટન્સની શરૂઆત છે. એટલે આમ જો તો કેપેસિટન્સની પ્રસ્તાવના કહેવાય બરાબર. સુવાહકોનું સ્થિત વિદ્યુત શાસ્ત્ર શું છે? ટોપો સુવાહકોનું સ્થિત વિદ્યુત શાસ્ત્ર. હવે મિત્રો સુવાહક કોને કહેવાય? આપણે પ્રકરણ 1 માં જોઈએ સુવાહક કોને કહેવાય કે ભાઈ સુવાહકોમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય. મોટા ભાગે સુવાહકોમાં શું બને કે એના જે પરમાણુ હોય એના વેલેન્સ ઇલેક્ટ્રોન એટલે બાહ્ય કક્ષામાં અયુગ્મિત ઇલેક્ટ્રોન એના પિતૃ પરમાણુથી છૂટા પડી જાય અને અવકાશમાં અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય અને વાદળ કે વાયુ જેવી રચના કરે. પણ એ સુવાહકો એટલે કે ધાતુમાંથી બહાર આવી શકતા નથી, અંદર અસ્તવ્યસ્ત ગતિ કરે, એ આપમેળે બહાર આવી શકે નહીં. અને ધન આયન હોય, ધન આયન એટલે કે ન્યુક્લિયસ અને જે કંઈ બંધિત ઇલેક્ટ્રોન છે જે છૂટા ન થઈ શકતા એનાથી સંયુક્ત રચના બનીને કહેવાય ધન આયન. અને ધન આયન છે એક જ જગ્યાએ સ્થિર હોય અને આ મુક્ત ઇલેક્ટ્રોન હોય એ અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય એટલે બીજા મુક્ત ઇલેક્ટ્રોન સાથે અથડાતા હોય, આ ધન આયન સાથે અથડાતા હોય. અને જો બાહ્ય ક્ષેત્રમાં મૂકી દો તો ક્ષેત્રની વિરુદ્ધ આ મુક્ત ઇલેક્ટ્રોન ઘસડાતા હોય છે. તો ધાતુની અંદર એટલે કે સુવાહકની અંદર આ પરિસ્થિતિ હોય કે એમાં મુખ્ય વીજભાર વાહક ઇલેક્ટ્રોન હોય, એની જગ્યાએ સુવાહક દ્રવ્યો પણ હોય અને વિદ્યુત દ્રાવણ આપણે જે કહીએ છીએ બરાબર, બેટરીમાં વપરાય. તો વિદ્યુત દ્રાવણ એટલે ઇલેક્ટ્રોલાઇટ જેને કહેવાય, ઇલેક્ટ્રોલાઇટની અંદર ધન અને ઋણ બંને પ્રકારના આયન હોય, બંને ગતિ કરવા સક્ષમ હોય. ત્યાં બાહ્ય ક્ષેત્ર દ્વારાય પણ બળ લાગતું એને કારણે ગતિ થતી હોય, ઉપરાંત વધારામાં એ જે વિદ્યુત દ્રાવણ હોય એની રાસાયણિક પ્રક્રિયાને કારણે પણ આ વીજભાર વાહકોને બળ લાગે અને ગતિ થતી હોય બરાબર. પણ એની સંપૂર્ણ ચર્ચા આપણે ચેપ્ટર નંબર 3 માં કરશું. અત્યારે માત્ર આપણે સુવાહકોની વાત, વિદ્યુત દ્રાવણની વાત કરતા નથી. એ સિવાય સેમિકન્ડક્ટર હોય પણ એમાં હોલ અને ઇલેક્ટ્રોન હોય. એ સિવાય આયનીકૃત વાયુ હોય કે જેમાં ઇલેક્ટ્રોન અને ધન આયન હોય. આમ વાહકતા માટેના અલગ અલગ 4 ગુણધર્મો હોય મિત્રો. સુવાહક એટલે ધાતુ, વિદ્યુત દ્રાવણ, સેમિકન્ડક્ટર અને આયનીકૃત વાયુ. પણ આપણે એ બધી જ્યારે જ્યારે ચર્ચા કરશું ત્યારે જોશું. અત્યારે સુવાહકોનું સ્થિત વિદ્યુત શાસ્ત્ર, તો આમાં 6 ગુણધર્મો ભણવાના છે. એટલે કે એને 6 ગુણધર્મો હોય છે એ આપણે જોવાના છે, એની સમજૂતી આપવાની, એને સાબિત કરવાનું નથી પડવાનું. અમુક ગુણધર્મોનું આપણે સૂત્ર હોય તો એને સાબિતી આપશું. પણ અહીંયા જે 6 છે એ ગુણધર્મ છે ભાઈ, સુવાહકોના શું ગુણધર્મ હોય. તો પેલો ગુણધર્મ છે બરાબર કે સુવાહક ના અંદરના વિસ્તારમાં વીજ ક્ષેત્ર શૂન્ય હોય. આ પેલો ગુણધર્મ, આ ગુણધર્મ છે બરાબર. ટેક્સ્ટ બુકની સૌ ભાષામાં બોલો તો એને ટાઇટલ આપ્યું છે કે સુવાહકની અંદરના ભાગમાં સ્થિત વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. આ પેલો ગુણધર્મ કે ભાઈ આપણી પાસે જો સુવાહક તટસ્થ હોય બરાબર, આપણી પાસે કોઈ સુવાહક છે અને તટસ્થ હોય તો કઈ કોઈ પણ નાનો એવો પૃષ્ઠખંડ લો કે નાનો એવો અંદર કદખંડ લો તો શું જોવા મળશે કે જેટલા ધન એટલા જ ઋણ વીજભાર એમાં આવેલા છે બરાબર. અને પરિણામી ક્ષેત્ર આપણને શૂન્ય જો તટસ્થ હોય તો. પણ કદાચ હું સુવાહકને વિદ્યુત ભારિત કરું કે બાહ્ય ક્ષેત્રમાં મૂકું તો તટસ્થ હોય તો અંદર ધન ને ઋણ બધું શૂન્ય જ હોય એટલે ક્ષેત્ર શૂન્ય હોય એ આપણે એક્સેપ્ટ કરી શકીએ છીએ, આપણે સ્વીકારી શકીએ. પણ હવે જે શું કહું છું કે સુવાહક પરને જો વિદ્યુત ભારિત કરવામાં આવે, મતલબ આનો ધન વિદ્યુત ભાઈ પ્રેરિત કરવું કે બાહ્ય ક્ષેત્રમાં મૂકવામાં આવે અથવા તેની પર બાહ્ય ક્ષેત્રની અસર હોય તો એવા પરિસ્થિતિમાં પણ યાદ રાખજો મિત્રો કે અંદરના ભાગમાં ક્ષેત્ર શૂન્ય જ હોય છે.
એટલે સુવાહકનો ગુણધર્મ થયો કે સુવાહક તટસ્થ હોય તો અંદર ક્ષેત્ર શૂન્ય. જો સુવાહક વિદ્યુત ભારિત સ્થાપિત કરવામાં આવે તો બહારના ભાગમાં ક્ષેત્ર મળે નડે, પણ અંદર તો તોય શું શૂન્ય જ રહેશે. અને કદાચ તમે એને બાહ્ય ક્ષેત્રમાં મૂકો તો પણ એવી પરિસ્થિતિમાં પણ શું થશે કે અંદરના ભાગમાં ક્ષેત્ર હંમેશા શૂન્ય જ રહેશે. એનો ગુણધર્મ છે મિત્રો. જો ક્ષેત્ર શૂન્ય ન હોય અંદરના ભાગમાં તો આપણે વિદ્યુત ભારની ગતિને કારણે કંઈક પ્રવાહ મળે, બરાબર. પણ એ પરિસ્થિતિ ન થાય એવા સંજોગોમાં આપણે અંદર શું હોય છે, ગુણધર્મ છે એનો કે અંદર ક્ષેત્ર શું હોય, શૂન્ય જ રહે છે. એટલે તમે જે વીજભારને મૂકો એ સપાટી ઉપર જ પ્રસ્થાપિત થઈ જાય. આ ગુણધર્મ સુવાહકનો છે, બરાબર. એટલે તટસ્થ હોય તોય અંદર શૂન્ય, વિદ્યુતભાઈ કરો તોય શૂન્ય, બાહ્ય ક્ષેત્રમાં મૂકો તો પણ અંદરના ભાગમાં ક્ષેત્ર હંમેશા શૂન્ય જ હોય છે. આ સુવાહકનો ગુણધર્મ. ટૂંકમાં સુવાહક હોવાનું એક આવશ્યક શરત તરીકે જ લઈ શકો. સુવાહક હોય તો અંદરના ભાગમાં કોઈ પણ પરિસ્થિતિમાં ક્ષેત્ર શું હોય, શૂન્ય હોય છે. આ એનો પહેલો ગુણધર્મ છે, બરાબર. બીજો ગુણધર્મ શું છે કે ભાઈ સુવાહકમાં બાહ્ય વિસ્તારમાં ક્ષેત્ર જે તે બિંદુએ સપાટીને લંબ હોય છે. આ એક ગુણધર્મ જ છે, પણ આ ગુણધર્મનું થોડુંક લોજિકલી આપણે આમ કહીને કે સાબિતી જેવો આપી શકીએ, લોજિકલી તાર્કિક રીતે. કે માની લો કે આપણે એમ કીધું આ ગુણધર્મ મુજબ કે ભાઈ જે તે બિંદુએ સપાટીને કેવો હોય, લંબ જ હોય. બાહ્ય વિસ્તારમાં હોય, અંદર તો શૂન્ય જ હોય. બાહ્ય વિસ્તારમાં ક્ષેત્ર હોય તો જે તે બિંદુએ સપાટીને લંબ જ રહે. આવું શા માટે? લંબ જ હોય એવું કેવી રીતના? માની લ્યો કે લંબ નથી, આપણે ઊંધું, જો કે ચેપ્ટર 1 માં આપણે ચર્ચા કરેલી છે, યાદ હોય કે લંબ ન હોય. માની લો કોઈ ખૂણો બનાવે સપાટી છાંયડાનો, તો એવા સંજોગોમાં લંબ અને સપાટીને સમાંતર ઘટક મળે. જો સમાંતરને ઘટક મળે તો વિદ્યુત ભાર સપાટી ઉપર ગતિ કરે. પણ પ્રેક્ટિકલી એવું જોવા મળતું નથી. તો પ્રવાહનું નિર્માણ થાય. તો સપાટી ઉપર વિદ્યુત ભારની ગતિ થવી જોઈએ. ખરેખર જે વિદ્યુત ભાર છે સપાટી પર સ્થાયી જોવા મળે છે. સ્થાયી જોવા મળે છે એનો મતલબ કે સપાટીને સમાંતર કોઈ ઘટક હોવો જોઈએ નહીં. એનો મતલબ કે વિદ્યુત ક્ષેત્ર સપાટીને જે તે બિંદુએ લંબ હોવું જ જોઈએ. એટલે ગુણધર્મ નંબર 2, બરાબર. સુવાહક જો વિદ્યુત ભારિત હોય કે બાહ્ય ક્ષેત્રમાં મૂકેલ હોય, તટસ્થમાં તો વાત ન, તટસ્થમાં તો ક્ષેત્ર શૂન્ય હોય. પણ જો વિદ્યુત ભારિત હોય કે બાહ્ય ક્ષેત્ર મૂકેલું હોય તો એના જે તે બિંદુ પાસે સપાટી પર વિદ્યુત ક્ષેત્ર હંમેશા કેવું હોય, લંબ હોય. હવે ધન હોય તો લંબ બહાર તરફ હોય, ઋણ હોય તો લંબ અંદર તરફ હોય. ઓકે. ગુણધર્મ નંબર 3 કે સુવાહક ને કારણે અંદરના ભાગમાં, એટલે વિદ્યુત ભારી સુવાહકના અંદરના ભાગમાં કોઈ વિદ્યુત ભાર હોતો નથી. એટલે વિદ્યુત ભારિત સુવાહકના અંદરના વિસ્તારમાં વીજભાર શૂન્ય હોય છે. હવે આ ગુણધર્મ છે મિત્રો આપણે ગાઉસના નિયમથી પણ સાબિત કરી શકીએ, પેલા અને બીજાનો ઉપયોગ કરી. માની લ્યો આ સુવાહક છે, માની લ્યો એ વિદ્યુત ભારિત છે, તો આપણે જોયું કે વિદ્યુત ભાર હોય ક્યાં, સપાટી પર જ. અંદર તો ક્ષેત્ર શૂન્ય છે. એટલે હવે અંદર માની લ્યો મેં કોઈ નાનો પદખંડ લીધો તો અહીંયા તો ક્ષેત્ર શૂન્ય જ હોવાનું ગુણધર્મ છે પેલો. તો હું અહીંયા ગાઉસના નિયમ મુજબ કોઈ સપાટી વિચારું તો આ ગાઉસિયન સપાટીના અંદરના વિસ્તારમાં ભાઈ ક્ષેત્ર કેટલું, શૂન્ય. તો ગાઉસના નિયમ મુજબ જો ક્ષેત્ર શૂન્ય હોય તો એ સપાટી વડે ઘેરાયેલો વિદ્યુત ભાર શું થાય ભાઈ, શૂન્ય થાય ને. ગાઉસનો નિયમ શું છે, બંધ સપાટી ઉપર E ડોટ dA બરાબર ઘેરાયેલ વિદ્યુતભાર છેદમાં એપ્સિલોન 0. તો જો ક્ષેત્ર શૂન્ય હોય તો ઘેરાયેલ વિદ્યુતભાર શૂન્ય જ હોય. હવે હું આને બહુ નાનું નાનું કરતો જાઉં, તાકાત ખંડને બહુ નાનું નાનું વિચારું, હાવ નાના બિંદુ માટે જો લઈ આવું તો પણ પરિસ્થિતિ આને આ જ રહેશે. એનો મતલબ કે સુવાહકના અંદરના કોઈ પણ બિંદુએ વિદ્યુત ભાર શું હશે, નેટ વિદ્યુત ભાર શૂન્ય જ હશે.
બેઝિકલી પેલા ગુણધર્મનો ઉપયોગ જ આપણે કરીને ત્રીજો ગુણધર્મ નક્કી કર્યો એમ કહેવાય. ગુણધર્મ નંબર 4 કે સુવાહકના અંદરના વિસ્તારમાં બધે સ્થિતિમાન અચળ હોય. બરાબર, એટલે જે વિસ્થિતિમાન છે એ કેવું હોય? અચળ હોય. તો એનું ચોખ્ખું લોજિક છે કે અંદર ક્ષેત્ર શૂન્ય છે, બહાર ક્ષેત્રને લંબ છે. તો માની લો કોઈ બિંદુએ સ્થિતિમાન શોધવું હોય મિત્રો, તો સ્થિતિમાનની વ્યાખ્યા શું છે? એકમ ધર્મવીજભારને અનંતથી આપેલા બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય ક્ષેત્ર વિરુદ્ધ. તો અહીંયા તો ક્ષેત્ર જ નથી, એના મતલબ તમારે કાર્ય ક્યાં સુધી કરવું પડે? સપાટી સુધી. પછી સપાટીથી અંદર લેવામાં કોઈ કાર્ય કરવું પડે નહીં, અથવા તો સપાટી પર જ એક બિંદુથી બીજા બિંદુએ લઈ જવા માટે કોઈ કાર્ય કરવું પડે નહીં, કારણ કે એને સપાટીને સમાંતરે કોઈ ક્ષેત્ર હાજર નથી. એનો મતલબ કે સપાટી પર જે સ્થિતિમાન મળે, માની લો V0, તો અંદરના દરેક ભાગમાં શું હોય? V0 જેટલું જ હોય. કારણ કે અંદર ક્ષેત્ર જ નથી, તો ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કરવું પડે નહીં. એટલે અંદરના દરેક બિંદુએ સુવાહકની અંદરના દરેક બિંદુએ સ્થિત વિદ્યુત સ્થિતિમાન અચળ હોય અને સપાટી પર હોય એટલું જ હોય. આ ધ્યાનમાં રાખજો. બરાબર, એટલે સપાટી પર જે હોય મહત્તમ, સપાટીથી સહેજ બહારનો બિંદુ હોય તો પણ ત્યાં સ્થિતિમાન કંઈક જુદું હશે. ધ્યાન રાખજો. અને અહીંયા દરેક બિંદુએ સ્થિતિમાન જુદા જુદા હશે બહારના ભાગમાં. સપાટી ઉપર સપાટીની બહાર કરતા કંઈક જુદું જ હશે. પછી જેટલું સપાટી ઉપર હશે એટલું જ અંદરના દરેક બિંદુએ અચળ જોવા મળશે. એટલે ચોથો ગુણધર્મ કે સુવાહકની અંદરના દરેક બિંદુએ સ્થિતિમાન અચળ હોય ને કેટલું હોય? કે ભાઈ સુવાહકની સપાટી પર જેટલું હોય એટલું. ક્લિયર? એટલું જ તમને અંદર જોવા મળે. એનું કારણ ચોખ્ખું છે કે અંદર વિદ્યુત ક્ષેત્ર નથી, તો ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કરવું ન પડે. આપણે અનંતથી તરફ વીજભારને લઈ આવો તો સપાટી સુધી કરવું પડે, પણ સપાટીથી અંદર કે સપાટી પરના કોઈ બિંદુથી બીજા બિંદુએ જાઓ તો તમારે કોઈ કાર્ય કરવું પડશે નહીં, કારણ કે ત્યાં ક્ષેત્ર હાજર નથી. રેડી? એટલે જેટલું સપાટી પર હોય એટલું જ અંદર અચળ હોય. પાંચમો ગુણધર્મ છે કે આપણે એમ કીધું બાહ્ય વિસ્તારમાં જે તે બિંદુ સપાટીને લંબ હોય એનું મૂલ્ય કેટલું હોય? બરાબર, તો એનું મૂલ્ય કેટલું હોય? સિગ્મા અપોન એપ્સિલોન 0 n કેરેટ. તો એની થોડીક સાબિતી અહીંયા આપેલી છે. બરાબર, એટલે પાંચમો ગુણધર્મ છે મિત્રો, એ તમને 2 માર્કમાં સ્વતંત્ર પૂછાય હોય. અત્યારે હું કાઢી અને એની આખી સમજૂતી તમને અહીંયા આપું. રેડી? એટલે 4 ગુણધર્મ ક્લિયર થયા. અંદર ક્ષેત્ર શૂન્ય હોય. નંબર 2, ક્ષેત્ર હંમેશા બાહ્ય વિસ્તારમાં સપાટીને જે તે બિંદુએ લંબ હોય. નંબર 3, અંદરના ભાગમાં કુલ વીજભાર શૂન્ય જ હોય. નંબર 4, અંદરના ભાગમાં કુલ વિદ્યુત સ્થિતિમાન દરેક બિંદુએ અચળ હોય. કેટલું હોય? જેટલું સપાટી પર હોય. હવે પાંચમું કે સુવાહકના બાહ્ય વિસ્તારમાં વીજ ક્ષેત્ર E બરાબર સિગ્મા અપોન એપ્સિલોન 0 ઇન્ટુ n કેરેટ, કે જ્યાં સિગ્મા એટલે સુવાહકની પૃષ્ઠ વીજભાર ઘનતા અને n કેરેટ એટલે સુવાહકની સપાટીને લંબ દિશાનો એકમ સદિશ. પછી ધન હોય તો લંબ બહારની તરફ અને ઋણ હોય તો લંબની અંદરની તરફ. તો ધારો કે આપણી પાસે આ કોઈ સુવાહક છે, એના ઉપરની પૃષ્ઠ વીજભાર ઘનતા જે કઈ સિગ્મા છે. હવે આપણે આ મેળવવા માટે, સમીકરણ મેળવવા માટે આપણે એક એવો નળાકાર ગાઉસિયન પૃષ્ઠ એટલે સૂક્ષ્મ નળાકાર કે જેની ઊંચાઈ અવગણી શકાય હોય એવો લઈ, એની આ સપાટીનું ક્ષેત્રફળ સૂક્ષ્મ લઈ લઈ, ધારો કે ds લઈ લો, એમાં જે લીધું હોય. હવે આપણે ક્યાં છે કે સપાટીને લંબ જ વિદ્યુત ક્ષેત્ર હોય, એ તો આપણે આગળ ગુણધર્મ પડી ગયા. તો આની સાબિતી માટે શું કરીએ છીએ કે ધારો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક સુવાહકની સપાટી પર નાનું એવો નળાકાર, જેને પિલ બોક્સ બોલે, એક નાનો નળાકાર ગાઉસિયન સપાટી તરીકે લીધો, જેનો અંશતઃ ભાગ બહાર છે, અંશતઃ ભાગ અંદર, જેની 8 છેદનું ક્ષેત્રફળ ધારો કે મેં સૂક્ષ્મ ds લીધું. તો હવે એ સમજો કે અહીંયા તમે ગાઉસનો નિયમ લગાવવા માંગો તો અંદરના ભાગમાં તો ક્ષેત્ર શૂન્ય છે, અહીંયા કોઈ ફ્લક્સ સંકળાશે જ નહીં આ સપાટી સાથે, તેની માત્રા બાહ્ય સપાટી સાથે જ ફ્લક્સ સંકળાશે. અને એ ફ્લક્સ તમે કેટલું લખશો કે E
ડોટ ds બરાબર તમે શું લખશો ઘેરાયેલું વિભાગ છેદમાં એપ્સિલોન 0. તો ધારો કે આ સપાટીની પૃષ્ઠ વિભાગ ઘનતા સિગ્મા હોય તો ds સપાટીમાં કેટલો વીજભાર ઘેરાય કે ભાઈ સિગ્મા ds. આ E ડોટ ds તો E અને આનું ક્ષેત્રફળ સદિશ તેને લંબ જ હોય એટલે આની કિંમત થઈ જાય ખાલી E ds. આ થઈ ગયું મેં સિગ્મા ds આ એપ્સિલોન 0 તો ds કેન્સલ તો E બરાબર સિગ્મા અપોન એપ્સિલોન 0 સદિશ સ્વરૂપમાં લખો તો સિગ્મા અપોન એપ્સિલોન 0 ઇન્ટુ n કેરેટ કે જ્યાં n કેરેટ એટલે સપાટીને લંબ દિશાનો એકમ સદિશ જો ધન હોય તો લંબ બહાર આવે અને જો ઋણ હોય તો લંબ અંદર જતી દિશામાં જોવા મળે. ટૂંકમાં સુવાહક ના બાહ્ય ક્ષેત્રમાં વિદ્યુત ક્ષેત્ર બાહ્ય વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર એ સપાટીને લંબ કેટલું હોય સિગ્મા અપોન એપ્સિલોન 0. હવે જો સપાટી પર કોઈ પૃષ્ઠ વીજભાર ઘનતા જ શૂન્ય હોય તો ક્ષેત્ર શૂન્ય હોય એટલે વિદ્યુત ભારિત ન હોય તટસ્થ હોય તો બાહ્ય વિસ્તારમાં કોઈ ક્ષેત્ર જોવા મળતું નથી. એટલે સુવાહકને લીધે બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર યાદ રાખજો સિગ્મા અપોન એપ્સિલોન 0 n કેરેટ જેટલું હોય અને એક સમીકરણ તરીકે યાદ રાખજો. અને આ મુદ્દો છે 2 માર્કમાં સ્વતંત્ર પણ પૂછાયો છે. અને હવે છેલ્લો ગુણધર્મ જે સુવાહકનું છે એ છે સુવાહકનું શિલ્ડિંગ અથવા ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ પણ એને કહેવાય. એટલે સુવાહકોનું શિલ્ડિંગ બરાબર. છઠ્ઠો ગુણધર્મ છે સુવાહકોનું શિલ્ડિંગ. હવે સુવાહકોનું શિલ્ડિંગ એટલે શું મિત્રો? શિલ્ડિંગ એટલે રક્ષણ. તો આ સુવાહક છે બખોલ વાળો સુવાહક છે. એટલે સુવાહકની અંદર કોઈ બખોલ છે અને બખોલમાં કોઈ વીજભાર નથી. આ આવશ્યક છે. ધારો કે કોઈ સુવાહક છે, સુવાહક ની અંદર બખોલ છે, બખોલમાં કોઈ વિદ્યુત ભાર નથી. તો હવે જો તમે આ સુવાહક ઉપર કદાચ વિદ્યુત ભાર આપશો, મેં મને ધન આપ્યો સિગ્મા ધન, તો વિદ્યુત ક્ષેત્ર બહાર હશે. બરાબર. કદાચ મેં એને ઋણ વિદ્યુત ભારિત કર્યો તો વિદ્યુત ક્ષેત્ર અંદર હોય. પણ કોઈ પણ પરિસ્થિતિમાં અહીંયા તો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય જ હોવાનું, કારણ કે અહીંયા જ શૂન્ય છે. આપણે ગુણધર્મ પહેલો જ ભણી ગયા કે સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર શું હોય? શૂન્ય જ હોય. તો બખોલની અંદર કોઈ વીજભાર નથી, માટે અહીંયા ક્ષેત્ર શૂન્ય જ મળવાનું છે. હવે માની લો કે તમે કોઈ વિદ્યુત ભાર પ્રસ્થાપિત કરો છો સુવાહકમાં, માની લો તો પણ એ વિદ્યુત ભાર ક્યાં પ્રેરિત થવાનો? સપાટી ઉપર. બરાબર. એટલે સપાટી ઉપર પ્રેરિત થશે, એને અનુરૂપ અહીંયા પણ કદાચ પ્રેરિત થશે. એ વસ્તુ સમજો. તમે ધન વિદ્યુત ભાર પ્રેરિત કરશો તો અહીંયા થોડું ઋણ થશે. પણ એવા સંજોગોમાં અહીંયા તો ક્ષેત્ર શૂન્ય જ રહેવાનું. બખોલની અંદર તો શું થવાનું? ક્ષેત્ર શૂન્ય જ રહેવાનું. તો બખોલ વાળા સુવાહકની અંદર બખોલમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય રહેવાની ઘટના જે છે મિત્રો, એને કહેવાય ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ અથવા તો સુવાહકનું શિલ્ડિંગ. એનો મતલબ શું કે ભાઈ તમે કોઈ પણ વિદ્યુત ભારિત વસ્તુ, વિદ્યુત ભારની અસર થતી હોય વસ્તુ, મતલબ કોઈ સુવાહક દ્રવ્ય રચનાઓ ને જો તમે બખોલમાં મૂકી દેશો, સુવાહકની બખોલમાં, તો બાહ્ય વિસ્તારમાં ક્ષેત્રની અસર જે કંઈ થાય, જે કંઈ ફેરફાર થાય એની કોઈ અસર બખોલમાં થશે નહીં. તો એ વિદ્યુત રચના સુરક્ષિત રહેશે. એને શું કહેવાય? ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ કહેવાય. ઉદાહરણ તરીકે મિત્રો કે તમે કારમાં જતા હોય તો આપણે ખબર કારનું બોડી એટલે સુવાહક. તમે બેઠા છો એ હું કારની બખોલ જ કહેવાય. આપણે જ્યાં બેઠા હોય શું કહેવાય? કારની અંદર બખોલ કહેવાય. અંદર કોઈ વિદ્યુત ભાર હોતો નથી. અંદર જે કાંઈ રચના હોય છે એ અવાહક હોય. તમને ખબર ફાઈબરની જ હોય અથવા તો રબર પેડ મારેલા હોય. સ્ટીયરિંગ જોવો તો એ ફાઈબર હોય. તમે ગિયર માટેનું ઉપરનું જોડ નોબ તો એ પણ ફાઈબર હોય. આખું બોડી અંદરથી એવી રીતના કોટિંગ કરેલ અવાહક મટીરિયલથી, કે જેથી તમે કોઈ સુવાહકના સંપર્કમાં આવતા જ નથી. એવા સંજોગોમાં તમારી કાર જતી હોય ને કોઈ વીજળી થાય ને વિદ્યુત ક્ષેત્ર કારની સપાટી ઉપર ઉત્પન્ન થઈ શકે એને કારણે સમજો. પણ તમે બખોલમાં છો એટલે તમને રક્ષણ મળશે. તમે ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ પરિસ્થિતિમાં આવો છો, તમને વિદ્યુત ક્ષેત્રની કાંઈ અસર થશે નહીં, સિવાય કે તમે કોઈ વિદ્યુત ભારના સંપર્કમાં કે એની ધાતુની જે બોડી હોય કવચ એના સંપર્કમાં ન આવો ત્યાં સુધી તમને કંઈ થતું નથી. એને ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ કહેવાય. તો મૂળ 6 ગુણધર્મો છે મિત્રો. મતલબ ઈ સુવાહકની લાક્ષણિકતા છે. આમાં ઘણી વાત કે શા માટે એમની લાક્ષણિકતા, એટલે 6
લાક્ષણિકતાને વ્યવસ્થિત ધ્યાન રાખજો. શું કે ભાઈ સુવાહકના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય, સુવાહકના બહારના વિસ્તારમાં જે તે બિંદુએ ક્ષેત્ર સપાટીને લંબ હોય, સુવાહકના અંદરના વિસ્તારમાં નેટ વિદ્યુત ભાર શૂન્ય હોય, સુવાહકના અંદરના વિસ્તારમાં સ્થિતિમાન અચળ હોય, સુવાહકના બાહ્ય વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર સિગ્મા અપોન એપ્સિલોન 0 n કેરેટ હોય અને બખોલવાળા સુવાહકમાં કોઈ જાતનું વિદ્યુત ક્ષેત્ર હોતું નથી, એટલે કે ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ પૂરું પાડે. આ બધી જ ઘટનાને તમારી આકૃતિ દ્વારા છેલ્લે તમને બતાવેલું છે, ટેક્સ્ટબુકમાં જોજો. બરાબર, આ 4 આકૃતિ આપી છે, એમાં બધું જ વસ્તુ જો પહેલી આકૃતિમાં E0 અને ρ0 કારણ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે અને વિદ્યુત ભાર શૂન્ય છે, એટલે કોઈ વીજભાર ઘનતા ન હોય. એટલે પહેલી આકૃતિ અંદર ક્ષેત્ર અને વિદ્યુત ભાર શૂન્ય, એટલે પહેલો અને ત્રીજો ગુણધર્મ રજૂ કરે. બીજી આકૃતિ છે એ ક્ષેત્ર સપાટીને લંબ હોય અને કેટલું હોય મૂલ્ય સિગ્મા અપોન એપ્સિલોન 0 n કેરેટ. એટલે આમ જો તો બીજો અને ચોથો ગુણધર્મ અહીંયા રજૂ થઈ ગયો છે. બરાબર, સોરી પાંચમો. અહીંયા જે છે ત્રીજી આકૃતિ V બરાબર V0 અંદર સ્થિતિમાન એટલે ચોથો ગુણધર્મ, અને આ શિલ્ડિંગ શૂન્ય થઈ જાય એટલે છઠ્ઠા ગુણધર્મને રજૂ કરે છે. એટલે 4 આકૃતિમાં 6 ગુણધર્મ આકૃતિના સંજ્ઞા રૂપમાં બતાવેલું છે. અંદર ક્ષેત્ર શૂન્ય, વિદ્યુત ભાર શૂન્ય, ક્ષેત્ર સપાટીને લંબ, ક્ષેત્રનું મૂલ્ય સિગ્મા અપોન એપ્સિલોન 0 n કેરેટ, અંદર સ્થિતિમાન અચળ, સપાટી પર હોય એટલું જ, અને બખોલવાળા વાહકમાં અંદરના ભાગમાં ક્ષેત્ર શૂન્ય, એને કહેવાય ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ. ઓકે, તો હવે એના પછીનું એક ઉદાહરણ છે, આમ થિયોરિટિકલ છે. બરાબર, ઉદાહરણ 2.7 એની પણ આપણે ચર્ચા કરીએ. રેડી? એટલે આ મુદ્દાથી આપણું કેપેસિટન્સ વિભાગ ચાલુ થયો છે. એટલે કેપેસિટન્સ સમજવા માટે સુવાહકના ગુણધર્મ આપણા મગજમાં ક્લિયર હોવા જોઈએ. ઉદાહરણ 2.7 થિયોરિટિકલ છે, એક પછી એકની હું ચર્ચા કરતો જાઉં. પેલું કીધું એ કોઈ માણસના સૂકા વાળમાંથી પસાર કરેલો કાંસકો કાગળના નાના ટુકડાઓને આકર્ષે છે. શા માટે? જો વાળ ભીના હોય અથવા તો વરસાદી દિવસ હોય તો શું થાય? બરાબર છે, અહીં કૌંસમાં લખ્યું, યાદ રાખો કે કાગળ વિદ્યુતનું વહન કરતો નથી, અવાહક છે. તો મિત્રો, જ્યારે સૂકા વાળમાં તમે કાંસકો ઘસશો, ઓલી ખરેખર પ્લાસ્ટિકનું ફોર સાથેના ઘર્ષણ જેવી ઘટના થાય. એને કારણે શું થાય કે જ્યારે કાંસકો તમે સૂકા વાળમાં ઘસશો એટલે કાંસકો વિદ્યુત ભારિત થશે. શું થશે? એટલે દાખલા તરીકે હું એમ વિચાર કરું કે અહીંયા કાંસકો છે, આ કાંસકાના દાંત, કાંસકો વિદ્યુત ભારિત થશે, કાંસકો પ્લાસ્ટિકની ઋણ વિદ્યુત ભારિત થાય. એને કારણે એનું એક આમ આકાર એવો અસમાન વિદ્યુત ક્ષેત્ર આમ પ્રેરિત થાય. ઋણ છે એટલે અંદર જતી દિશામાં બતાવો. હવે તમે કાગળનો ટુકડો રાખશો ને ખરેખર અવાહક છે, પણ એમાં વિદ્યુત ડાયપોલ પ્રેરિત થશે. આ ક્ષેત્રની અસરને કારણે ધન અને ઋણ વિદ્યુતભાર કેન્દ્રો આપણે ભણી ગયા અધ્રુવીય અને અધ્રુવીય હોય, પણ ધન અને ઋણના વિદ્યુતભારના કેન્દ્રો છૂટા પડે એટલે એમાં ડાયપોલ પ્રેરિત થાય અને આ ધન હોય એટલે ઋણ તરફ આકર્ષે. એને કારણે કાગળનો ટુકડો આકર્ષે. ટૂંકમાં થિયોરિટિકલી શું આપણે લખવાનું રહે કે જ્યારે કાંસકાને વાળમાં ઘસીએ ત્યારે ઘર્ષણને કારણે કાંસકો વિદ્યુત ભારિત થાય, કે જેના ક્ષેત્રને કાગળના ટુકડામાં ડાયપોલ પ્રેરિત થાય, એનું ધ્રુવીભવન થાય કાગળ ટુકડાનું, અને પ્રબળ ક્ષેત્ર તરફ એટલે કે કાંસકા તરફ આકર્ષાય છે. હવે વાળ ભીના હોય કે વરસાદના દિવસો હોય ત્યારે શું થાય? ઘર્ષણ જ નબળું થાય એટલે એટલું પ્રબળ વિદ્યુત ભારિત થતું નથી, માટે કાગળના ટુકડાને આકર્ષતું નથી. ઓકે, બીજો પ્રશ્ન જે છે ઈ સામાન્ય રબર અવાહક છે, પરંતુ વિમાનના વિશિષ્ટ રબરના ટાયરો સહેજ સુવાહક બનાવવામાં આવે. આવું શા માટે જરૂરી છે? તો સામાન્ય રબર કેવું હોય? અવાહક. પણ વિમાનના ટાયરના રબર સહેજ સુવાહક એટલા માટે કે જ્યારે વિમાન લેન્ડિંગ કરે ત્યારે એની જમીન સાથેના ઘર્ષણને કારણે એમાં વિદ્યુત ભાર ઉત્પન્ન થઈ શકે. હવે જો સુવાહક રાખવામાં આવે તો શું થશે કે અર્થિંગ જેવી ઘટના થાય, જે વિદ્યુત ભાર થાય એ પૃથ્વીમાં જતો રહે, એટલે પ્રબળ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થઈ શકે નહીં તો શું થાય? પ્રબળ વિદ્યુત ક્ષેત્રને કારણે ઘણીવાર આગ લાગવાની સંભાવના પડે. એટલા માટે એને સહેજ સુવાહક રાખવામાં આવે છે. એટલે એના રબર જે હોય ટાયર એમાં ધાતુની પ્લેટ ગોઠવેલી હોય છે. બરાબર ને? ઘણીવાર છતાંય ઘર્ષણ એટલું પ્રબળ થાય આપણે જો તણખા આવે, તણખા થાય એવું આપણે જોયેલું છે ઘણીવાર. વિમાન જ્યારે લેન્ડિંગ કરતું હોય ત્યારે જમીનના સંપર્કમાં એમાં તણખા જરે છે, પણ જો સુવાહક ન રાખવામાં તો આગ લાગવાની સંભાવના રહે, એટલા માટે છે સુવાહક રાખવામાં આવે છે. ત્રીજો જે છે દહનશીલ
દ્રવ્યોને લઈ જતા વાહનોમાં જમીનને અડકતા હોય તેવા ધાતુના દોરડા રાખેલા હોય. શા માટે? એટલે ઉપરના જેવું જ થયું કે દહનશીલ દ્રવ્યો એટલે અમુક એસિડ કે એવાનું જ્યારે વહન થતું હોય એસિડિક પદાર્થો, ત્યારે શું થાય? તમે જો ટ્રકની પાછળ આમ એવા દોરડા બાંધેલા જમીન સાથે સરતળાય, તો એ ધાતુના તાર જ હોય. કારણ કે ન્યાય એવું બનશે કે કોઈ પણ જાતની તાપમાનના ફેરફારને કારણે જો કોઈ પ્રક્રિયા થશે ને વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે, તો જે વિદ્યુત ભાર ઉત્પન્ન થયો જમીનમાં જતો રહે અર્થિંગની પ્રક્રિયા દ્વારા, કે જેથી કોઈ આગ લાગવાની સંભાવના ન બને એટલા માટે ન્યાય કરવામાં આવે. ઓકે, એટલે ઉપર જેવો જ એનો જવાબ થાય સી નો. ડી, ખુલ્લી હવાઈ બરાબર હાઈ પાવર લાઈન, ખુલ્લી હાઈ પાવર લાઈન પર પક્ષી આરામથી બેસે છે તો પણ તેને કશું થતું નથી. જમીન પર ઉભેલો માણસ તે જ લાઈનને સ્પર્શે તો તે પ્રાણઘાતક આંચકો લાગે. શા માટે? તો મિત્રો, જ્યારે લાઈનમાં હાઈ પાવરની લાઈન હોય તો પ્રવાહનું વહન થવા માટે શું જરૂરી છે? સ્થિતિમાનનો તફાવત. હવે હાઈ પાવર લાઈન ઉપર જ્યારે પક્ષી બેઠું હોય તો એનું સ્થિતિમાન ને પાવર લાઈનનું સ્થિતિમાન સમાન થાય, કોઈ સ્થિતિમાનનો ફેરફાર નથી થતો. એટલે વિદ્યુત ભાર હંમેશા ક્યારે ગતિ કરે? ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિ. પણ તમે જ્યારે કોઈ વ્યક્તિ એને અડકે તો એ જમીનના સંપા જેનું સ્થિતિમાન શૂન્ય ગણો સંદર્ભ સ્થિતિમાન, અહીંયા સ્થિતિમાન વધારે પાવર લાઈનમાં, તો એની વચ્ચે શું છે? સ્થિતિમાનનો તફાવત છે. વધારે સ્થિતિમાન થી ઓછા સ્થિતિમાન તરફ વિદ્યુત ભારનું વહન થાય ને જબરજસ્ત પાવર ટ્રાન્સમિટ થાય, એટલા માટે આપણને નુકસાન થાય છે. બરાબર? જ્યારે પક્ષી બેસે લાઈન ઉપર ત્યારે એની વચ્ચે સ્થિતિમાનનો તફાવત હોતો નથી. માણસ જ્યારે અટકે ત્યારે જમીન અને તાર વચ્ચેના સંપર્કને કારણે મોટા સ્થિતિમાનના તફાવતને કારણે વિદ્યુત ભારનું વહન થાય, એની પ્રવાહને કારણે બરાબર પ્રાણઘાતક આંચકો લાગે છે. ઓકે, તો આ 2.7 સુધીનું પૂરું. તો મિત્રો, આપણો લેક્ચર આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. બધાને જય સ્વામિનારાયણ.